ખરીદવી હતી। આ જે વિડીયો છે તે સામે આવ્યો છે અને આ વિડીયોના આધારે પણ વધુ તપાસ છે તે કરવામાં આવશે। i20 કારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। આ એ જ કાર છે કે જેનો ઉપયોગ બ્લાસ્ટ માટે કરવામાં આવ્યો હતો। તો આ વિડીયો 29 ઓક્ટોબરનો હોવાનો ખુલાસો થયો છે। પહેલાના દ્રશ્યો જ્યારે આ કાર છે તે પસાર થઈ રહી હતી, શંકા છે કે આ વિડીયોમાં આ કારમાં તારીખ પણ હાજર હતો। તો તે બાદના દ્રશ્યો કે જ્યારે દિલ્હીમાં આ મોટો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી। પોલીસે વધુ એક ડોક્ટરની અટકાયત કરી છે। પુલવામાના બડઝુથી ડોક્ટરની અટકાયત કરવામાં આવી છે। ડોક્ટર સજાદની ગતિવિધિ પર શંકા, પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાશે। તો એક બાદ એક જે આતંકી કહી શકાય કનેક્શન સામે આવી રહ્યું છે તે મોટા ભાગે ડોક્ટર્સ નીકળી રહ્યા છે। एक और डॉक्टर को गिरफ्तार किया गया है, डॉक्टर सज्जाद, और डॉक्टर सज्जाद के घर के बाहर हम हैं और आप देख सकते हैं ये डॉक्टर सज्जाद का घर है और न्यूज़ 18 इंडिया की टीम यहाँ पे ग्राउंड जीरो पे है। अभी जो डिटेल्स आ रही हैं, डॉक्टर सज्जाद को डिटेन किया गया है। और डॉक्टर सज्जाद के बारे में आपको बता दूं, कुछ ही दिन पहले ये कश्मीर आए थे, यहाँ अपने घर आए थे और 2 दिन पहले इनकी शादी हुई थी। और जो हमें भी पिक्चर्स मिली वो दूल्हे के जोड़े में उनकी पिक्चर्स थी। फिलहाल इनके घर के जो सदस्य हैं वो बात करना नहीं चाह रहे हैं क्योंकि उनके काफ़ी सारे सदस्य जो हैं वो गवर्नमेंट एम्प्लॉय हैं, शायद उस वजह से बात करने से कतराते हों। लेकिन अभी पुलिस उनकी क्वेश्चनिंग कर रही है, डिटेन किया गया है। क्या उनकी कोई इन्वॉल्वमेंट है इस बारे में हालांकि अभी कोई खबर नहीं आई है, लेकिन इन्हें बाकायदा तौर पे पुलिस ने यहाँ आके जो है वो अपने साथ में ले लिया है, डिटेन कर दिया है। फिलहाल तीसरा डॉक्टर है, इसी पुलवामा डिस्ट्रिक्ट से तकरीबन 5 किलोमीटर के एरिया में ये सारे डॉक्टर्स रह रहे हैं और अल-फलाह यूनिवर्सिटी में ये काम कर रहे थे। डॉक्टर उमर के बारे में बताया जा रहा है कि वो जो फिदाइन अटैक है वो उसी में मारे गए हैं, उसी कार में थे जो वो चला रहे थे। उसके साथ साथ डॉक्टर मुजम्मिल को गिरफ्तार किया गया, अभी पूछताछ उनकी हो रही है। और अब डॉक्टर सज्जाद को भी घर से लिया गया है, पुलिस ने उन्हें डिटेन किया है। और अभी ये नेटवर्क कितना बड़ा है उस बारे में अभी पूछताछ की जा रही है, लेकिन मामला बहुत ज़्यादा गहरा रहा है। ख़ास तौर से जो डॉक्टर्स की इन्वॉल्वमेंट बताई जा रही है, ये एक तशवीशनाक मामला समझा जा रहा है। और ये हाईली पढ़े लिखे लोग हैं, पोस्ट ग्रेजुएट हैं। डॉक्टर उमर जो है बताया जा रहा है इंटरनल मेडिसिन में उन्होंने पोस्ट ग्रेजुएशन की है, एमडी हैं, वो एमडी थे। और उसी तरीके से डॉक्टर सज्जाद के बारे में जो अभी हालांकि ये नहीं बताया गया कि क्या कोई इन्वॉल्वमेंट है, लेकिन उन्हें क्वेश्चनिंग के लिए लिया गया है। આગળ વાત કરીએ ધોરાજીની, તો પોસ્ટ ઓફિસ ચોકમાં 2 આંખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ। જાહેર માર્ગ પર આંખલા બાકડતા લોકોમાં નાસભાગ મચી। વાહનોને નુકસાન થતા માંડ બચી ગયા। વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા। વ્યસ્ત ચોકમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। તો ઘટનાને પગલે રખડતા ઢોરનો મુદ્દો ફરી ચર્ચામાં છે। અમદાવાદના જુહાપુરામાં હત્યાના આરોપીના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે। જુહાપુરામાં એએમસીની કામગીરી, હત્યાના આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા। 4 ઓગસ્ટના દિવસે સુફિયાન નામના યુવકની હત્યા થઈ હતી। પાનની પિચકારી મારવા બાબતે બોલાચાલી થઈ હતી। પોલીસે એક મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। રોકવા બાબતે ઝઘડો થયો અને ઝઘડામાં આ આરોપીને મર્ડર કરવામાં આવ્યું, જેમાં કુલ 5 આરોપી અને એક મહિલા સહિત કુલ 6 આરોપીને અમે હસ્તગત કરેલ અને એરેસ્ટ કરવામાં આવ્યા। હાલ આરોપીઓ જેલ છે, જેમાંના અત્યારે 3 આરોપીઓ છે, તારીક અને અયાન, જેઓના ઘરનું આજ ડિમોલેશન છે, ગેરકાયદેસર બાંધકામ છે એનું કરવામાં આવેલું છે। ત્યારબાદ એક બીજા મુજફ્ફર કરીને શાહરૂખ રૂપે મુજફ્ફર ખલીફા છે, એમનું પણ ગેરકાયદેસર બાંધકામ છે જેનું આજરોજ ડિમોલેશન કરવામાં આવે છે। તો જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન પર પે એન્ડ પાર્કિંગ સંચાલકની દાદાગીરી। પાર્કિંગના માસિક પાસના 270 રૂપિયાના બદલામાં 300 રૂપિયા વસૂલાતા હોવાનો વાહન ચાલકોએ આરોપ કર્યો છે। મોપેડ ચાલકે પાર્કિંગ સંચાલક જીતુ વાઘેલાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો। પાર્કિંગ સંચાલક પાર્ક કરેલ મોપેડમાં પંચર પાડી દેતો હોવાના આક્ષેપ સાથે આ વિડીયો બનાવ્યો છે। મોપેડ ચાલક ઉપર પાર્કિંગ સંચાલક જીતુ વાઘેલાએ ધોકાથી હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે। રેલવે સ્ટેશન પર પાર્કિંગ સંચાલકની દાદાગીરી સામે આવી। વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પાર્કિંગના માસિક પાસમાં કઈ રીતે તોડપાણી કરવામાં આવી રહી હતી, વાહન ચાલકે વિડીયો બનાવતા હુમલો પણ કર્યો। સારી રીતે મહત્વપૂર્ણ સમાચાર, એસએમસીની ટીમનું બિલ્લીમોરામાં ઓપરેશન। એસએમસીની ટીમ પર ફાયરિંગ કરતા
વળતો જવાબ. 4 આરોપીઓ હથિયાર લઈને આવ્યા હતા. પકડવા જતા ફાયરિંગ કરવામાં આવ્યું. તો એક આરોપી મધ્યપ્રદેશ, એક હરિયાણા અને 2 રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ સામે ગંભીર ગુનો દાખલ છે. હત્યા, ખંડણી, હત્યાની કોશિશ જેવા ગુનાઓ ભૂતકાળમાં દાખલ. આરોપીઓ પાસેથી 27 જીવતા કારતૂસ અને 3 જેટલી ગન હોવાનું સામે આવ્યું. કોઈ ઘટનાને અંજામ આપવા આવ્યા હોવાની પ્રાથમિક માહિતી. બિશ્નોઈ ગેંગના સાગરીત હોવાનું હાલ સામે આવ્યું છે. નવસારીના બિલ્લીમોરા શહેરમાં ફાયરિંગની ઘટનાને લઈને ન્યૂઝ 18 ગુજરાતી ફરી રહ્યું છે અગ્રેસર. ન્યૂઝ 18 ગુજરાતીએ સચોટ માહિતી સાથે ન્યૂઝ પ્રસારિત કર્યા હતા કે આરોપીઓ બિશ્નોઈ ગેંગના સાગરીત છે. તો નવસારીમાં એસએમસીની ટીમનું બિલ્લીમોરામાં ઓપરેશન. બ્લાસ્ટ બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હવે ચકલું પણ નહીં ફરકી શકે. રાજ્યભરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મોડી રાતથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, વલસાડ, સુરેન્દ્રનગર સહિતના રેલવે સ્ટેશન પર આવતા જતા તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક મુસાફરોનો સામાન પણ તપાસમાં આવી રહ્યો છે. એટલું જ નહીં, રેલવે કોચની અંદર પણ ખૂણે ખૂણે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી બ્લાસ્ટનું ફરીદાબાદ કનેક્શન. ફરીદાબાદમાં વિસ્ફોટકો મળવા મામલે તપાસ. ફરીદાબાદમાં પોલીસની સઘન તપાસ. ફતેપુર તવા ગામમાં સર્ચ ચાલી રહ્યું છે. ગઈકાલે ગામમાંથી વિસ્ફોટક મળ્યા હતા. ડોક્ટર મુઝમ્મિલના ઘરેથી વિસ્ફોટક મળ્યા હતા. તો તપાસમાં અત્યાર સુધીની મહત્વની વાત પર જો નજર કરવામાં આવે તો દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ થઈ છે. અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે. યુપી એટીએસે 7 લોકોની અટકાયત કરી છે. પૂછપરછ ચાલુ છે. તો બ્લાસ્ટ પાછળ આતંકી સંગઠન જૈશનો હાથ હોવાની સંભાવના તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. કાર બ્લાસ્ટમાં માર્યો ગયો આરોપી ડોક્ટર ઉમરના ભાઈ અને માતાની અટકાયત કરવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટને લઈને યુપીમાં દરોડાની કાર્યવાહી થઈ રહી છે. તો દિલ્હી બ્લાસ્ટનું ફરીદાબાદ કનેક્શન સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફરીદાબાદમાં વિસ્ફોટકો મળવા મામલે પણ તપાસ થઈ રહી છે. પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. કઈ રીતે આ બ્લાસ્ટ થયું, કોણ કોણ તેમાં કનેક્ટેડ હતા, સાથે સાથે જે આરોપી પર જે શંકાના દાયરામાં છે તેના માતા અને ભાઈની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગઈકાલે ગામમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. ફરીદાબાદની જે પોલીસ છે તે સઘન તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે i20 કારનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે. ગુજરાત એટીએસની ટીમ જે પ્રકારથી દિલ્હી જશે, ગુજરાતમાંથી ઝડપાયેલા જે આતંકીઓ છે તેમની તપાસ કરવામાં આવશે. તો દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જશે. જે આતંકીઓ અમદાવાદથી ઝડપાયા હતા તેમનું શું કનેક્શન છે તે અંગે તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શું સંપર્ક હતો, શું છે સમગ્ર મામલો, શું કનેક્શન નીકળવાના છે તેને લઈને તપાસ કરવામાં આવશે. નવીન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. નવીન, ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જશે અને જે પ્રકારથી આશંકાઓ પણ હતી કે કોઈ કનેક્શન આ બ્લાસ્ટ કેસમાં પણ સામે આવી શકે છે. નવીન, શું અપડેટ છે આ મામલે? લુબના, જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયું છે અને જેમાં કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જોકે છેલ્લા એક વીકની વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા જે આતંકવાદીઓ પકડવામાં આવ્યા હતા તેમાંથી એક ડૉક્ટર હતો હૈદરાબાદનો. સાથે હરિયાણા અને જીએનકે પોલીસ દ્વારા પણ જે આતંકવાદી પકડવામાં આવ્યા છે તે પણ ડૉક્ટર છે. અને જે ઘટના કાલે બની છે એ પણ સામે આવી રહ્યું છે કે જેમાં પણ ડૉક્ટર જે હતો તેનું રોલ સામે આવ્યું છે કે તે અંદર ગાડીમાં બેઠો હતો. તો તેને લઈને આ લોકોની સાથે કોઈ કનેક્શન છે કે કેમ, તે લોકો કોઈ ગ્રુપ સાથે જોડાયેલા હતા કે કેમ, કારણ કે ટેલિગ્રામ જે હતું જે આતંકીઓ પાસેથી મળી આવ્યા હતા મોબાઈલ, તેમાંથી કેટલાક મેસેજ ડિલીટ થયેલા છે. તો તે રિકવર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. તો આ દિલ્હી બ્લાસ્ટને લઈને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યા છે તેનું કનેક્શન શું છે એની અંદર, સાથે કોઈ કનેક્શન છે કે કેમ, કેમ કે તમામ લોકો એક જ ફિલ્ડ સાથે જોડાયેલા છે, તમામ લોકો ડૉક્ટરી ફિલ્ડ સાથે જોડાયેલા છે. તો એને લઈને એક તપાસ કરવામાં આવી રહી છે. ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યું છે કે આ લોકોની અંદર કોઈ કનેક્શન છે કે કેમ જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે અને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યા છે. તો એ તમામને લઈને અત્યારે તપાસ ચાલી રહી છે, જેને લઈને એક ટીમ દિલ્હી પણ જશે એટીએસની. અને આ બ્લાસ્ટ જે થયો છે કયા મોડ્યુલથી થયો છે, આ વખતે એક નવી મોડ્યુલ જે છે સામે આવી રહી છે, કેમિકલ યુઝ થયો છે. અને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યો હતો તે ડૉક્ટર જે છે તે પણ એક પોતાના હૈદરાબાદના કેમિકલથી એક
રાઇઝન નામનું જે અતિ શક્તિશાળી પદાર્થ બનાવી રહ્યો હતો, તો એ કેમિકલ અને આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તેમાં પણ કેમિકલનો યુઝ થયેલો છે. તો કોઈ કનેક્શન છે કે કેમ, એ તમામ દિશાઓમાં જે છે લુબના તપાસ કરવા માટેની ટીમ જે છે તે કાર્યવાહી કરી શકે છે અને કનેક્શનને લઈને પણ જે પૂછપરછ છે તે પણ કરવામાં આવી શકે છે. જી બિલકુલ નવીન, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે જે આતંકીઓ છે જે સામે આવી રહ્યા છે, એક તો તેમનું ડોક્ટર કનેક્શન સામે આવી રહ્યું છે, ડોક્ટરી કરી છે. હૈદરાબાદનો જે આતંકી છે તેણે પણ કેમિકલ ભેગું કર્યું હતું અને દિલ્હી બ્લાસ્ટમાં પણ કેમિકલ. આ બે વાતોની સાથે સાથે એટીએસની કાર્યવાહીના એક જ દિવસની અંદર આ આતંકી હુમલાની ઘટના સામે આવે છે. એટલે સીધી કે પરોક્ષ રીતે ક્યાંક ને ક્યાંક કનેક્શન હોવાનું બિલકુલ સંભવ જોવા મળી રહ્યું છે, એવું કહી શકાય. નવીન, જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે ત્યાં ક્યાંક ને ક્યાંક એટલે કોઈ આતંકવાદી સંગઠન લશ્કર અથવા જૈશે મોહમ્મદનું હાથ હોઈ શકે તે વાતે નકારી શકાય નહીં. અને ગુજરાત એટીએસે જે આતંકવાદીઓને પકડ્યા છે તે લોકો આઈએસકેપી સાથે જોડાયેલા છે, એટલે આઈએસઆઈએસનો એક ભાગ કહી શકાય, તે પ્રકારની આતંકી સંગઠન સાથે જોડાયેલા છે. હવે આ લોકોનો હેન્ડલર જે છે તે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જોવા મળી રહ્યો હતો, પરંતુ જે રીતે કેમિકલની વાત આવી રહી છે, જે રીતે તમામ જે ડૉક્ટરો પકડાઈ રહ્યા છે વધારે, જેમાં બે જે હરિયાણાથી પકડાયા 2 ડૉક્ટર છે, ગુજરાત એટી જે ડૉક્ટરને પકડ્યા અને દિલ્હી બ્લાસ્ટમાં બી ડૉક્ટરનો જે રોલ સામે આવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક આ કનેક્શનને લઈને જ પૂછપરછ તપાસ થશે. જોકે એનઆઈએની એક ટીમ જે છે ગુજરાતમાં પણ આ જે આતંકવાદીઓ છે તેમની પૂછપરછ કરી રહી છે. ગુજરાત સ્થિત એનઆઈએના ઓફિસના અધિકારીઓ જે છે તે પણ આ આતંકવાદીની પૂછપરછ કરી રહ્યા છે અને કનેક્શનને લઈને શું કનેક્શન કોઈ પ્રકારનું છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. લુબના, બ્લાસ્ટ કેસને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જશે. ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસ, દિલ્હી બ્લાસ્ટ સાથે કનેક્શનને લઈને તપાસ શરૂ. આતંકી ડોક્ટર સાથે કોઈ સંપર્ક હતો કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હૈદરાબાદનો આતંકી કેમિકલ ભેગું કરીને રાઇઝન બનાવી રહ્યો હતો. દિલ્હી બ્લાસ્ટમાં પણ કેમિકલ હોવાનું સામે આવ્યું છે. તો એટીએસની ટીમ દિલ્હી બ્લાસ્ટને લઈને તપાસ માટે જશે. તો ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. ગૃહ મંત્રાલયે તપાસ એનઆઈએને સોંપી છે, પરંતુ જે પ્રકારથી એટીએસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને આ તપાસ વધુ તેજ થશે.